ઘણા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન કે સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય કોને મારે પગ ઝાલવા જી આવ્યું કોઈ આમ જ હાલે તાર બધું ડીંગો ડીંગ જ તે આ નથી લાગતું સ્વર્ગ જેવું નથી લાગતું આ લગ્ન થયા તે દી આવા માંડવા નથી નાખ્યા લ્યો આદર દહીશ પડે તો આમાં જા ખબર પડે એવું છે ઓલા તો ઘર એવા હતા વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને રખડતા દુંદુડિયું જ થતી હોય એટલે હું ઉચારે લ્યો આ સ્વર્ગ નો બાપ નથી સ્વર્ગ કરતા સોહામણું નથી આ કેટલા માણા બેઠા નિરાય દે કદાચ 25 ઇંચ વરસાદ પડે તો આ કઈ ફેર પડે એવું છે આટલી ખુરશીઓ ને આટલા સોફા અરે બાપુ સારું ગોદડું નથી જડ્યું તોય હજી રોવે જ છે બધા અમારે બે કઈ નથી ઓલા માગણ આવે ને એ બાપા કઈક દો એ બાપા કઈક આગળ જા આગળ આટલું આપ્યું તો એમ જ કરે આગળ જા આગળ હવે આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે દેને બટકું રોટલો દેને નહીં મરી જા બધા આ જ વાત છે તેથી કાંઈ નહોતું ને બાપુ આપણા માવતર બાપુ અડધો રોટલો હોય ને એમાંથી અડધો આપતા હવે અત્યારે મૂક્યાનો માર્ગ નથી ત્યાં ડેલી આડી કરે દવાખાને દેવા જવું પડશે ઓલો તો હિસાબ કરી જ નાખશે એમાં કઈ હાલવાનું નથી રામ એ બધું રેડી કમ્પ્લીટ જ રાખે છે મેં તો કહે જે કંઈક મોકે વાપરો કંઈક સમયે વાપરો જ્યાં ત્યાં નહીં પણ વ્યવસ્થિત જગ્યાએ કંઈક વાપરો તો દવાખાના ઓછા આવશે